વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર સ્પીડને કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે 5 કાર વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. બ્રિજ ઉપર એક જ દિશામાં પૂરપાટ ઝડપે જતી 5 કાર એકબીજાની પાછળ ધડાધડ અથડાતા અકસ્માતની વણઝાર સર્જાઈ હતી. બ્રિજ જેવા મહત્વના માર્ગ ઉપર થયેલા અકસ્માતને પગલે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બ્રિજ પર સ્પીડ મર્યાદાનો ભંગ અને વાહનો વચ્ચે યોગ્ય અંતર ન જાળવવાને કારણે આ ઘટના ઘટી હોવાનું મનાય છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીઓને નોંધપાત્ર નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં જ વડોદરા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને રસ્તાની બાજુ પર ખસેડીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાના પ્રાથમિક અહેવાલ નથી, જે એક મોટી રાહતની વાત છે. જો કે આ ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.